ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે બધું જ માંડ બધી વસ્તુ મેં લીધી છે. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ફેમિલી વ્લોગ. તો હું જઈ રહી છું સાપુતારા ટ્રીપ પર ટ્રેકિંગ કરવા માટે. 3 દિવસ જવાનું છું. તો અત્યારે હું રેડી થઈ ગઈ છું, જમવાનું બનાવી નાખ્યું છે, ખાઈ લીધું છે મેં એન્ડ હવે હું દૂધ પીઉં છું. ભાર્ગવને વાટ જોઉં છું, ભાર્ગવ આવે એટલે હું જાઉં. ઓકે, અને આજે હું ફર્સ્ટ ટાઈમ બેસવાની છું વંદે ભારતમાં. હમણાં નવી જ આપણે અહીંયા આવી છે વેરાવળવાળી, સોમનાથ માટે ચાલુ થઈ ગઈ. તો એમાં હું જવાની છું ફર્સ્ટ ટાઈમ. એટલે ફર્સ્ટ ટાઈમ તો નથી જવાની, એટલે અમે શું કહેવાય એવા બેઠા હતા, દિલ્હીથી મધ્યપ્રદેશ સુધી બેઠા હતા અમે વંદે ભારતમાં. ત્યારે હું પહેલી વખત બેઠી હતી. અત્યારે આજે નવી ટ્રેન છે, એમાં આપણે જોઈશું કે કેવી ટ્રેન છે, કેવી મસ્ત છે, આપણે બધું દેખાડશું તમને. અને ચાલો મારી સાથે. ઓકે, તારે આવું છે? હે ઊંઘું નથી ગાઈસ, મારી બેન જાય છે, પ્લીઝ ગેટ લોસ્ટ. મમ્મી હું જાઉં. હા બે મૂવી ગયા. હા બે તો બી હું કેવું તારું? હે તમે ટાટા એ કે આવું મારે તો બી હાલો ટાટા બાય બાય. કપડા લઈને ટાઈટ લાગે છે. બધાય હામું જોઈ છે કે જો પણ પહેરી લે તો જાવું હોય તો કપડા પહેર. બે જોડી કપડા હે મારી પાસે. टाटा टोमी मैं जा रही हूँ और मेरी बहन मेरे को सामान देने आ रही है. ए मारी जीगम थैंक यू मम्मा. યુ ગેટ લોસ્ટ. હું ગેટ લોસ તો થાઉં છું. મારે પણ રહેવાનું કઈ શોખ નથી આ ઘરમાં. અઈ મમ્મી એમ કે નોટ ઇટ્સ નોટ સાપ, ઇટ્સ નોટ મરી ગયું ને કે નામ એ કે હરપ ઊભો જ રહ્યો રોજ હરપ કેટલી મિસ્ટ્રી થી પપ્પા વાતો સાંભળે છે મમ્મીની. મમ્મી કેવી ગોળ તમને અત્યારે ખબર પડી આ કેટલો જમાનો થઈ ગયો આનો. તો કિયા ભટકાણી હતી આની યાર, ગાડી યાર કિયા ભટકાણી હતી. આમાં હા એમ ભટકાણી હતી કે આમ ભટકાણી હતી ખબર નહીં. આમ ભટકાણી આમાં નો થઈ ગઈ. એમાં કઈ નો થાય પપ્પા, ગાડીમાં કોઈ દિવસ કઈ થાય હા નો થાય કઈ ગાડીમાં. ટાટા એટલે તો આપણે પૈસા દીધા એટલા. ગાઈસ મોસમ દેખો હમાર. એ માર ટ્રોલી બેગ ને પછાડ દો ને, મારી બેન પણ એક ગિફ્ટ દીધું. એટલે તો સ્વેટર પહેરાવી દીધું. મેં કીધું ઠંડી લાગશે ને, સોક્સ એ પહેરાવી દીધા મેં. ઓકે ચલો જાવ ને. ઠંડી નહીં લાગે તો લાગશે જ નહીં લાગે એવું નથી. નવી ગાડી છે ને એટલે બહુ ફૂલ એસી છે એનું. ગાઈસ પાછળ જો વ્યૂ કેવું થઈ ગયું છે. એ બ્લોગ આગળ બેસ. હા એટલે તો અત્યારે હું નથી એટલે હો. ઓકે પિંક કલર નું સ્વેટર પહેરીને જતી હોય તમારું કેવી ક્યુટ લાગે છે. કઈ આખું ટ્રોલી બેગ એને મારા કપડાનું ભર્યું છે એને. હાલો હવે આવજો ત્યારે બીજું શું. બાય બાય. આ ફોન તો લેતી જતા જ છે. ગાઈસ બાય. ગાઈસ તો હું જાઉં છું હવે. ફાઇનલી નીકળી છું ઘરેથી. જાવ કરીને કેટલો બ્લોગ બનાવી નાખ્યો મેં. અને પપ્પા એમ કે પગે લાગી ગઈ કે તારી મમ્મી. મેં કીધું એમાં હું પગે લાગવાનું ભાઈ. તો કે પગે લાગી ગઈ બ્લોગમાં સારું લાગે. પાછું બ્લોગ ચાલુ હતો ને બ્લોગમાં બોલ્યા યાર. પપ્પાએ તો ભાંડો પણ નાખ્યો. પપ્પા નહોતું બોલવાનું, કોઈ ઇનોસેન્ટ છે પપ્પા બહુ એટલે. ઓકે ગાઈસ તો હું જાઉં છું. મારી સાથે એક છોકરી આવી રહી છે, તમને દેખાડવા આગળ કોણ છે. ઓકે એન્ડ 2:30 વાગ્યા છે. 3 વાગ્યાનું 3:30 વાગે પહોંચવાનું છે, પણ વહેલા પહોંચી જાય કેમ કે ગામમાંથી થોડીક વસ્તુ લેવાની છે. તો મેં કીધું ચાલો વહેલા નીકળી જાય. તો ભાર્ગવભાઈ આવ્યા છે હમણાં. હાય હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ભાર્ગવભાઈ કાલ વાળ કપાવ્યા છે એટલે સારો લાગે, બાકી તો ના લાગે. હા એટલે મારે થોડુંક એમાં એવું હતું કે મારે નહોતું જવાનું, અને પછી ફાઇનલ થયું કે જવાનું છે મારે પૂજા ભેગું. તો હું ફાઇનલ થયો હવારનું કીધું તો મેં તને રાતનું. હું ફાઇનલ થયો જો તું જવાનું નું બોગડા વારે હતું બેઠો. તો એમાં થયું એવો ઇન્સિડન્સ કે મારા વાળ કટ નહોતા કરાવવા, મારા વાળ વધારવા હતા. તો પછી હું સીધો વાળ કપાવવા હોય કે વાળ કપાવીને કપડાં લેવા હોય કે કપડાં લઈને હું જાઉં છું ને તો મને એક ફ્રેન્ડ ભેગો થઈ જાય કે ભાઈ કે તને ખબર છે કે 28 તારીખે આપણે કોણે પૂછવાનું. તો મને યાદ આવ્યું કે ત્યારે તમે એક જગ્યાએ જવાનું છે આપણે.
વાર્તા નહોતી કરવાની મેં તને કીધું કેન્સલ થયું પછી મારે જવાનું હું તો બ્લોગ કપડાં વપડાં ને બધું લઈ બનાવવાનું તો 2-3 કલાકનો બ્લોગ બનાવ તું એટલી ધીરે ધીરે બોલે ને આમ હતું આવી રીતે થયું તું આમ આમ explain ઓકે ગાઈસ ચાલુ ગાઈ ચાહીએ तर दूर है ना जो તમારી બેન મને ધરાવજો સોક્સ પહેરાવ્યા ભાર્ગવ જોયો ભાર્ગવ ડ્રિફ્ટ કેમ મરે ટ્રીપ હા ટ્રીપ મને કેમ મરે મને શીખવાડ ને ગાડી તો આવડતી નથી ડ્રિફ્ટ નું કહું કેમ આમ કરીને આમ કરવાનું આ શું છે ભગા આ કયું મશીન આ છે ઈટાચી 752 ગાઈસ ટ્રાફિક થઈ ગયું યા માધા ટોંડકિયા ઈ વાળું મારો ભાઈ જાય છે મેં કીધું તું બ્લોગ બનાવ્યો તો ઈ એનો બ્લોગ બનાવે છે અહીંયા જો માણસો પણ આવી જાય ઓ માય ગોડ હાય મને તો લઈ હાલ તું હાલ જગ્યા ખાલી જ સાવધી રહે તું હાલ હે દર્શિકા હાય ઓકે ભાઈ આ બ્લોગ ચાલુ હે ને હા તો ભાઈ માણસ પેટ ની લાગી માં તો ઠરી ગયા કે બેન આમાં વજન જ એટલો હે કેટલોક સામાન લીધો છે તારે વ્લોગ લઈ લઉં અમાર પૂજા છે ઠોઠડી થોડી ને હું એના ભેગી ઠોઠડી થઈ ગઈ મને હેના દેખાણું C3 નો અને C1 નો મને બોર્ડ દેખાડો એટલે હું આવા જો આવી ભાર્ગવ કે C3 છે C3 તો આગળ હવે ઈ લોકો હું ખોટી નથી તું ખોટી છો તું મારી બેન છો એટલે તું ખોટી એટલે તું ખોટી નહીં ખોટી ગાઈઝ આમ બોલતા ગાઈઝ આમ રૂપારી જ લાગી ને આ ભાર્ગવ જો બિસાડો સામાન લેવા લાગે છે બિચારો હું 130 રૂપિયામાં બતાવ્યા મારો 130 રૂપિયા ચીગમ લઈને આવી છે અહીંયા 130 રૂપિયાનું બકેટ છે બકેટ હાલો 30 રૂપિયાનું કઈ ની કે મને આ દેખાડવામાં શું છે ઓ માય ગોડ કુરકુરે અમને આ બધું આ ભર્યું છે આવું છે વગડને કેવું ઈમાં આમાં આવું બધું ડ્રાય ફ્રૂટ ને બધું અમને બિસ્કિટ ને ઓમાં જીમ જામ ને હજી આમાં જો આ બધી વસ્તુ તને ટ્રેનમાં મળી જાય બધી બસ 130 રૂપિયા બતાવ્યું તું પેલા હાલો 130 રૂપિયા કઈ નહીં મને કહી છે કે 130 રૂપિયા તો જો ઈ અમારી વંદે ભારત શું કહો દર્શિકા મસ્ત આઈ અમારી કપાતર અમે જાય કરીએ ટ્રીપ કોઈ કરે ટ્રીપ અમે જ કરીએ ગાઈસ 130 રૂપિયા હાય વાહ આ બેન પેરી જવાની હું ખબર નહીં કેવું રે ગાંડી થઈ જવાની છું બદલાઈ જાવ તો ભાઈ મારું નામ ને આની ઉપર જવાબદારી બધી મારા ઉપર જ છે મારા નામે તમે બે જાય છે અને આ પૂજાની રિસ્પોન્સિબિલિટી મારી એટલે પૂજા ડોન્ટ વરી તું મારા જેવી થઈને આવી મારા જેવી મતલબ કે સ્ટ્રોંગ ઓલવેઝ બોલતી ઓલવેઝ એક્ટિવ ઓકે ઓકે ગાઈસ दरवाजे दाएं तरफ खुले हैं। ચાલો ગાઈસ ફાઇનલી નયું વંદે ભારતમાં આપણે આવીએ છીએ આપણે આમ જવાનું સિટી ઓકે બાય ભગુ ટાટા આવજે ચલો ગાઈસ આપણે નીકળते हैं अब અત્યારે અમે બેસી ગયા છે વંદે ભારતમાં નવી ટ્રેન છે અત્યારે સારી છે આગળ એક્સપિરિયન્સ કરશું આ ઊંધી કા લગે ઈ ઊંધી નથી આવી સીટ આપણે ઊંધી એવું છે હા ઓલી બાજુ સામે નથી આ બાજુ ઊંધી આ તો આ ભૂંડાયું છે ને તો આમાં કરવું શું હે આ ઊંધું હાલે આમાં જોવાની નો મજા આવે નોજ મજા આવે ને ઊંધા હાલી એવું દેખાય આ તો મને જોઈશે તને જોઈશે નીકળી જાય હું છે બે બ્યુટીફુલ તો છે જ આપણે ઓકે ગાઈસ બાય અરે મુંજાયા વગર અમારા YouTube ચેનલમાં જોડાયેલા રહેજો અમે તમને ત્યાં બધી અપડેટ્સ આપતા રહેશું અને બહાટો એટલે કાયમી બહાટો સવારે ઉઠીને હું ખાધું હું પીધું હું કર્યું હું ક્યાં ફરવા ગયા કિની મંત્રી બધું તો આ છે વ્યૂ અને વોશરૂમમાં હવે વિડીયો બને હે બ્લોગ બને હે મસ્ત છે વોશરૂમ દેશી નથી વિદેશી ટાઈપનો બને પણ સંડસ અહીંયા તો બતાય ગાઈસ અમારે સુરેન્દ્રનગર વટી ગયા છે ને અમે હવે થોડીક જ વારમાં પહોંચી જવાના છીએ અમદાવાદ બરાબર તો હવે આપણે આગળ જોઈશું કે આપણે શું કરવાનું છે આગળ શું કરવાના છે એટલે આપણે જવાનું છે ફઈબાના ઘરે અમદાવાદ ત્યાં
આખી રાત આપણે રોકાવાનું છે, ત્યાં આખી રાત સ્ટે કરશું, ખાશું પીશું, આખો દિવસ ખબર નહીં કેમ કાઢશું. સોરી એને કેવું કર્યું ખબર અમે હે ને ટ્રીપમાં જવાનું હતું બરાબર પેલા બધા ટ્રીપમાં જઈએ છીએ એટલે મને કીધું કે 25 તારીખે જવું. મને પહેલા ફોન કર્યો પૂજા આપણે ભાઈ જઈએ આપણે બે બેન જઈએ. મેં કીધું ક્યાં જઈએ? આપણે ભાઈ જઈએ કે સાપુતારા. મેં કીધું હે મેં કીધું કોને પૂછ્યું તે તો પૂછવા ન હોય કે તું જાય છે કે મારા ભેગી. મેં કીધું હે હું તો શોખ થઈ ગઈ કે તારે આવવાનું ને મેં કહી દીધું. મેં કીધું બધું ફાઇનલ થઈ ગયું તો કે આ બધું ફાઇનલ થઈ ગયું. પછી મને કહે કેટલી તારીખે આવી? 25 તારીખે જઈએ છીએ કે 25 તારીખે હાલી ગયા આપણે બે બેન જઈએ. પછી મેં ટ્રેનની ટિકિટ મેં ફાઇનલ ને 25 તારીખે ટ્રેનની ટિકિટ 25 તારીખની આજ કરી નાખી બરાબર. પછી મને કાલ ફોન કરી કે કાલે મને ફોન કરી કે પૂછ્યું કે જવાનું છે કે શું કરીશું કે આપણે અહીંયા એક દિવસ. મેં કીધું કેમ એક દિવસ છે કે આપણે તો કે 26 તારીખે જવાનું. મેં કીધું હે તો આપણે 25 તારીખે રાતે પહોંચીએ સીધા ઉપર નથી જવાનું તો કે ના કે આપણે 26 તારીખે જવાનું. કે પીડીએફ નથી જોયું. પછી મને ખીજવાડ્યું. મેં કીધું ખબર નથી પડતી. મેં કીધું કેટલા દિવસથી કે તું મને 25 તારીખ એમાં હું કન્ફ્યુઝનમાં હતી ગાઈઝ. હું આટલા બધા પેન્ડિંગ કામ પડ્યા હતા ને તો મેં કીધું 25-26 માં જરાક થઈ ગયો આમ તેમ પણ કાંઈ વાંધો ને સાચવી લીધું ને. કાલનો દીક કાઢવાનો હે હું બેઠી હું નીકળી જા. કાલનો દિવસ આખો અમારે આજ રાતે રોકાવાના એના મહિના કરે અને કાલનો આખો દિવસ કાલ રાતે નીકળવાનું છે. પછી કાલ રાતે નીકળશો એટલે 27 તારીખ સવારે પહોંચી જવું. ગાઈઝ 28 પણ જો પૂજા કાલે આવે તાણે નીકળ્યા હોત ભોગવવાની મેં તને કીધું તું આવી તને ભોગાવીશું. ભૂલાઈ ગયું મને અત્યારે યાદ દેવાય આવી ગયું. કાલમાં દુખે ને તારે પાછી કેવું હોય કે થઈ જાય કે તું ચિંતા કર મારે. હાલ તો ટેન્શન જ નથી. બોલો હું ટેન્શન ફ્રી માણા હું મોજમાં જ રહી. ટેન્શન આને બહુ ગાઈઝ આને બહુ ટેન્શન એટલે આ ત્રણથી માર ભેગી રહે ને એટલે ટેન્શન મુક્ત કરતા જો આને. ભલે આપણે બાવાન બાજરા જ બગાડ્યા છે. પાછળ હાલો ગાઈસ પહોંચી જાવ તમને